ગણ ગણ ભવ ઘાટ નમો આદ્ય નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ જટાજૂટ શિર ગંગ ચંદ્ર શેખર જગઉદ વહ ગરલ કંઠ યહી હાર મંડ માલા વિખ બખ ડમરુ શૂલ કપાલ પાની ધનુબાન પ્રકાશિત વપુ વિભૂતિ અવધૂત સિંહ ગજ ચર્મ સુવાસિત વામાંગ શિવા વાહન વૃષભ જયતિ જયતિ શંકર અજર રઘુનાથ ચરિત્ર કૃત ધ્યાન હિત સુમતિ દેવ દાહક સમર રઘુનાથ ચરિત્ર કૃત ધ્યાન હિત સુમતિ દેવ દાહક સમર પૂજ્ય બાપુના ચરણો સૌને જય સિયારામ જય માતાજી. બધાએ બાપુ પાસે પોતાનો ભાવ પ્રગટ કરે. આજ ખરેખર માહોલ એવો છે કે 9 દિવસની આ પારાયણમાં આજે આપણે 8મા દિવસે પહોંચ્યા, પણ હૃદયમાં રહેલા રામને પૂજ્ય બાપુએ એવો જાગૃત કર્યો છે કે ખરેખર બોલવાની નહીં, સાંભળવાની જ ઈચ્છા થાય છે. અને આજે પૂજ્ય બાપુના સાનિધ્યમાં બેસીએ ત્યારે બાપુઆઈ કવિદાદની પંક્તિઓ યાદ આવે. ચિત્ત પ્રસન્ન પ્રસન્ન મુખાકૃતિ પ્રિય રઘુવીર કે હે વ્રતધારી. મને આમ રાજીપો થાય. આપ બધાએ તો આ બધી બાબતોથી પરિચિત છો, મારે કઈ નવું હું કહી શકું એવું મને નથી લાગતું, પણ પૂજ્ય મોરારી બાપુની આવી શબ્દાકૃતિ કવિદાદ જેવી લગભગ આપણા હૃદયમાં છે બધાયનામાં, પણ જે એને જે આકૃતિ પૂજ્ય દાદ બાપુએ આપી, ચિત્ત પ્રસન્ન પ્રસન્ન મુખાકૃતિ પ્રિય રઘુવીર કે હે વ્રતધારી અને રામ રસાયણ એસે પિલાવત માત જ્યુ બાલક પે ઉપકારી. कलिकाल की रेत में हेत भरी रघुनंद के नाम की नाव हंकारी. कलिकाल की रेत में हेत भरी रघुनंद के नाम की नाव हंकारी. जिण मेरु कियो तल गाजरड़ा. સુમેરુ જેવું સ્થાન આજ ગૌરવ સાથે કહીએ કે વિશ્વમાં તલગાજરડાનું સ્થાન આજ સુમુરીને સ્થાને પહોંચ્યું. મેરુ કિયો તલગાજરડા જહાં જન્મે દાદ કે સંત મોરારી. ચિત્ત પ્રસન્ન પ્રસન્ન મુખાકૃતિ પ્રિય રઘુવીર કે હે વ્રતધારી. તો બાપુ, અમે લખપતના વાસીઓ ભાગ્યશાળી છીએ. હું આ વિસ્તારનો નિવાસી છું, એ નાતે આજ અમે સૌ હૃદયથી એક બાબત સમજીએ છીએ. સુરુભાભાઈ અને ચંદ્રદાનજી ને બધાએ અમે આ વ્યવસ્થાના જે માણસો છે, આ 9 દિવસ દરમિયાન એવી વિભૂતિઓને ચરણ આ ધરતી પર આપની રામકથાના માધ્યમથી પડ્યા છે કે અમારી લખપતની ધરતી પુલકિત બની ગઈ છે. બાપુ, એવા લોકોના દર્શનનો સૌભાગ્ય સાંભળ્યો છે. મારે વધારે સમય ન લેવાય, પણ બાપુ આપ રાજી થાઓ એવા 2 કાર્યો કરવાનો, આપને પ્રસન્નતા થાય એવા 2 કાર્ય કરવાનો જગદંબાની કૃપાથી હું નિમિત્ત બન્યો. મને 2 વખત આપના આશીર્વાદ પણ મળ્યા. કચ્છની પહેલી કાગ કથા કરવાનો બાપુ 2018માં મને અવસર મળ્યો, અને આપે પુષ્પદાનભાઈના માધ્યમથી મને શુભકામનાઓ પણ પાઠવી. અને ચારણ મહાત્મા નરહરદાસજી વિરચિત અવતાર ચરિત્ર ગ્રંથને GTPL પર મેં 100 એપિસોડ પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો. આમાં વિશેષ મને રાજીપો એ થયો કે પ્રથમ દિવસની કથામાં આપે જે એક વાત કરી, આપણે બધા ઉપસ્થિતોએ ધ્યાને લીધી કે રામચરિત માનસ એ ઈશ્વરનું અવતરણ છે. એટલે બાપુ ધૂનમાં પણ રામચરિત માનસ બોલાવે છે. આવું તાદર્શ જીવનમાં ક્યારે બની શકે? પ્રસંગ નાની રીતે રજૂ કરું છું તમારી સામે કે 16મા સૈકાના દરબારી અને વૈભવી જાગીરદાર ચારણ કવિ નરહરદાસજીને સંતાન ન હતું. બાપુ, અવતાર ચરિત્રનું અવતરણ કેમ થયું? નરહરદાસજીને સંતાન ન હતું અને એમની ઢળતી ઉંમરે એમના અર્ધાંગના ચારણ માતાજી એવો આગ્રહ રાખ્યો કે મારે આપના પુનઃ લગ્ન કરાવવા છે, જેથી આપની સંપત્તિનો વારસદાર થાય. અને નરહરદાસજીએ 1 વર્ષનું ધાર્મિક અનુષ્ઠાન કરી એમના અર્ધાંગનાને બોલાવી અને એના હાથમાં એક પ્રત આપતી વખતે એમ કીધું હતું કે દેવી, આપ મારો સંપત્તિનો વારસદાર શોધતા હતા, હું મારા સંસ્કારનો વારસદારનું અવતરણ કરીને લાવ્યો છું. મારો પુત્ર થયો હોત તો કદાચ ડાયો થાત, ગાંડો થાત, નામ રાખે એવો થાત કે નામ બોળે એવો થાત એ નિશ્ચિત નહોતું,
પણ મેં 1 વર્ષના અનુષ્ઠાનથી મારા શ્રી ગુરુ મહારાજના મુખેથી જે સાંભળ્યું હતું એ 24 અવતારના વર્ણનની ગાથા આ અવતાર ચરિત્રમાં આલેખી છે. આ જગતમાં જ્યાં સુધી વિદ્વતા રહેશે ત્યાં સુધી મારો અવતાર ચરિત્ર વિદ્વાનોના ખોળામાં બેસશે. અને આજે આપ બાપુ ટૂંકમાં કહું તો સુંદરકાંડ આપના શ્રીમુખે સાંભળ્યો અને પ્રસ્તુત થયો, પણ તુલસીજીને જ અનુસરી અને નરહરદાસજી જેમ ચાલ્યા હોય. અબ સુંદર આરંભયો શ્રોતા સુનહુ સુજાન, કરહુ ઉલ્લંઘન ઉદધિકો કે હનુમાન બલવાન. સીતા સો ધજુયાગમન અને મહાવિજય દિગે રામ. નરહરદાસજી રામને લાવે તો કેવો લાવે. નમામિ દિવ્ય દેવતમ કૃપાલ શીલ શમ તમ વદન યોપવાશયમ પ્રભાકરમ પ્રકાશયમ વિરાજિતમ વિરુદ્ધયમ યલક ભ્રંગ જુથયમ સદીર્ઘનેન સોહે સુવજ્રભાવ સુદીર્ઘનેન સોહે પદમ ભેજુ પંજર. બાપુ આપની સામે શબ્દોના અર્થ ન કરવાના હોય પણ રાજીપો વ્યક્ત કરીએ. મારા રાઘવના શ્રી ચરણ છે કેવા પદમ ભેજુ પંજરમ સુશરણ્યતમ સુરાસુરમ સદૈવ શેષસી છે જો દિવ્યમાન દીસે સુરસરી નિવાસે સમૂલ પાપનાશે શ્રીયાસુ ચંદનમ સજમ પલોટી પાણી પંકજમ. જ્યાંથી જાહ્નવી પ્રગટ થાય છે એ મારા રાઘવના ચરણો છે. જ્યાં સુરો અને અસુરો સતત વંદના કરતા રહે આ રામના શ્રી ચરણ છે. અરે સ્વયં લક્ષ્મીજી પોતાના હાથે ચંદન ચોળી અને જે ચરણોમાં લેપ કરે છે એ રામના ચરણ છે. પણ નરહરની મહત્તા હવે પ્રગટ થાય છે. સુરસરી નિવાસ એ સમૂલ પાપ નાશ એ શ્રીયાસુ ચંદનમ સજમ પલોટી પાણી પંકજમ. પણ આજ મારો રામ નારાયણ તરીકે નથી બેઠો, માનવ તરીકે આ ધરતી પર આવ્યો છે. તો ચરિત્ર વ્રતચારિણમ વનમ ઘનમ વિહારિણમ એ આવા ચરણોને ઉઘાડા પગે રાઘવા જંગલમાં નીકળ્યો છે. એના આવા શ્રી ચરણની અંદર કાંટા લાગે છે, કાકરા લાગે છે, પગમાં ફૂલા પડી જાય છે. આ અવતારને સાર્થક કરવાની રામની ભવ્યતા છે. તો એ સુંદરકાંડનો નરહરદાસજી પ્રારંભ કરે. અબ સુંદર આરંભયો. નરહરદાસજી કહે છે સુંદરકાંડનો પ્રારંભ કરું છું, હનુમાનના યશોગાનનું વર્ણન કરું છું, મારી ચારણની જીવવા છે. માટે શ્રોતાઓ સાવધાન થઈ જજો. અબ સુંદર આરંભયો શ્રોતા સુનહુ સુજાન, કરહુ ઉલ્લંઘન ઉદધિકો કે મહાવીર હનુમાન. કનકા ચલ પ્રતિમા કપીશ સોય વરણ વિરાજિત યરુણ બદન વિગ્રહ અચલ ચલ રોમ અચલ ચિત સબ નિમાન છંડ્યો કે હુન કભી વિક્રમ કર્યો મહાવીર હનુમાન યતુલ પૌરુષ ઉદ્ધરયો. કમસરજીત ભવ રઘુનાથ કૃત અને પ્રગટ સુરાસુર પીખયો. સામુદ્ર દુર્ગમ નરહર્ષુ કવિ કે યહાં છંપન આરંભયો. અને અંજનય ઉખસીય શીશ આકાશ પરસી જેમ પર્વતની માથે આવીને ઊભો. બાપુ મારે આપને સંભળાવું તો નરસિંહ અવતાર હતો પણ સુંદરકાંડ આવ્યો એટલે પ્રગટી ગયો. જેમ હનુમાન આવીને પર્વતની માથે ઊભો, પર્વત સો જો જન દસ બ્રહ્માંડ મિલી ગયો. ધરણી મેં ધસી માન વહી ચલી દાત જનેક ધૂરી ભબકાહી દાત ચર જો ભટત ભૂરી ચિર ભટી ગજ ચિપક ચરણ ચૂર. બાપુએ બોલતા હોય છે જેમ હનુમાનજીએ પર્વત ઉપર મજરક દીધી ખેતસીભાઈ, પણ પર્વતની પરિસ્થિતિ કેવી થઈ કે મદ મસ્ત થયેલા હાથીના પગની નીચે પાકી ગયેલો ચીભડો આવે અને પાકી ગયેલા તરબૂચની માથે મદોન્મત હાથીનો જેમ પગ પડે. છોરું હજારોનો સાથ હતો એને નારી હજારોનો નાથ હતો. ગિરિરાજ સમો ગજરાજ હતો, પશુ પંખી પણ હતા લપતા છપતા સુણીને વન રાજ સંતાઈ જતા. જેની હાકથી ડુંગરડા હલતા એવો ડુંગરોને હાકથી હલાવે. બાપભાઈ એવા હાથીના પગ નીચે પાકી ગયેલું તરબૂચ આવે અને એની જે પરિસ્થિતિ થાય નરહરદાસજી કહે છે ચિર ભટી ગજ પક ચરણ ચૂર વહી ચલી થાત અનેક વાર. એવી રીતે પર્વતનો છૂંદો નીકળી ગયો અને જેમ બી બારા નીકળી જાય એમ પર્વતની અંદર રહેલી ધાતુઓ ધધકીને હાલવા. અંજનય ઉખસીય શીશ આકાશ પરસી. અંજનીના જાયાનું શીશ આકાશને સ્પર્શ કરાવવા મનાણું હોય. અંજનય ઉખસીય શીશ આકાશ પરસી અતિ પ્રચંડ વિગ્રહ અભૂત તનુ દેવ દરસી. પણ આવું પરાક્રમ કરી કોણ શકે? નરહરદાસજી તો ધ્યાન અવસ્થામાં સુંદરકાંડનું વર્ણન કરે છે કે આવું જ્યાં વિકરાળ સ્વરૂપ, રૌદ્ર સ્વરૂપ, મહારૌદ્ર સ્વરૂપ અંજનીના જાયાનું થયું પણ ચિત્તની અંદર સ્થિત હતા.
રામ રૂપ ચિત ધરી પાદ પર્વત ધરી જંપી. રામના રૂપને ચિત્તમાં ધારણ કરી અને એક એક શબ્દની અંદર એવા વર્ણનો છે. રામ રૂપ ચિત ધરી પાદ પર્વત ધરી ચંપી. કૌલ કમટકસ મસી યવની અહન આ કંપે દિગદેવ ડરી બ્રહ્માંડ ડિગી અને ભવંતીન જય જય ભયો. ત્રણેય ભવન જય જયકાર કર્યું કીઠ્યા. વિકટ બદન બૈરાટ ઘાટ ઘટ ભંજન પીરા. કરણ સુમંગલ કાજ લાજ રાખણ રણ ધીરા. રામદૂત અવધૂત પૂત તું ભવન કો પ્યારો. આજ બાપુના સાનિધ્યમાં હનુમાનજીને યાદ કર્યું કે ત્રણેય લોક કઈ રીતે જય જયકાર કરતા હશે. ત્યારે ચંદ્રદાનજી હું મારા શબ્દોનો સહારો લઉં કે વિકટ બદન બૈરાટ ઘાટ ઘટ ભંજન પીરા. કરણ સુમંગલ કાજ લાજ રાખણ રણ ધીરા. રામદૂત અવધૂત પૂત સુ પવન કો પ્યારો. હરણ તું વિઘન હજાર થાર ધીરજ મન ધારો. આંજનેય અર્જ ઉર ધરી સબે કાજ સંવારજો. કવિ જય કહે કર જોરી કે એક અબ પવન પુત્ર પધારજો. આવો ત્રણેય ભવન જય જયકાર કરે. સુંદરકાંડ ની બાપુની સામે તો સુંદરકાંડ બોલવાનું મહાત્મ્ય વર્ણન કરવાનું કોઈ કારણ જ ન હોય, એ આપણે સૌ સમજીએ છીએ. પણ મારી એવી માન્યતા છે, પૂજ્ય બાપુના સાનિધ્યમાં રહેનારા તમામ લોકોની સામે રામાયણનો કોઈ કવિ કોઈ વક્તા નવી વાત રજૂ ન કરે, એ બધું જાણતા જ હોય તો જ બાપુના સાનિધ્યમાં હોય. એટલે આ સુંદરકાંડની અંદર નરહરદાસજી કહે છે આવી રીતે હનુમાનજીએ ઉડ્ડયન કર્યું. બાપુએ આજ જે કથાનું વર્ણન કર્યું એ બધી ઘટનાઓ બની. રાવણની સામે જ્યારે ઉભા રાખવામાં આવ્યા, એક કવિતાને એક દોહો કહીને મારી વાણીની પૂર્ણતા તરફ લઈ જાઉં છું બાપુ. લંકા દહન પછી રાવણની સામે હનુમાનજીને રજૂ કર્યા. મૌલિક છે નરહરદાસજી પાસે કંઈક અને હનુમાનજીને એમ કીધું કે તું આ બધી મને શિખામણો આપે છે કે જાનકીજીને પાછા આપી દે, રામ સાથે સંધિ કરી લે, તને શું અધિકાર છે? તું મારો મંત્રી છો. આપણે માનસના માધ્યમથી આ બધું જાણીએ છીએ. જ્યારે શિખામણ દેવાની વાત આવી ત્યારે નરહરદાસજી કહે છે કે હનુમાને કીધું હા શિખામણ આપી શકું હો. અને મિજાજ બદલાણો અંજનીના જાયાનો, કેસરી નંદનનો, પવન પુત્રનો. અય રાવણ, તારી 20 ભુજાઓ અને 10 મસ્તકની ઉપર જો તને ગૌરવ હોય તો તું સાંભળી લેજે. તને તારી ભુજાઓ પર ગૌરવ છે, તને તારા ઐશ્વર્ય પર ગૌરવ હશે, તને તારા 20 ભુજાઓ અને 10 મસ્તક પર અહમ હશે, પણ મને મારી માના ધાવણ અને રાઘવની કૃપાનો અહમ છે. શીખ દેન સમર્થ તો નિર્લજ્જ નિશાચર. તને શીખ આપી શકું એવો હું જ સમર્થ છું. મારા સ્વામીને ધક્કો ન થવા દઉં આટલે સુધી. શીખ દેન સમર્થ તો નિર્લજ્જ નિશાચર. મમ પ્રચંડ ભુજદંડ સાખતી પૂછ સુરાસુર. મારી ભુજાઓની દેવતાઓને દાનવોને સાક્ષી પૂછી જોજે કોક દિવસ. શીખ દેન સમર્થ તો નિર્લજ્જ નિશાચર. મમ પ્રચંડ ભુજદંડ સાખતી પૂછ સુરાસુર. અરે આઠી ઉઠાઈ ભૂગોળ, આ પૃથ્વીને તો રમતમાં ઉપાડી લઉં અને ખેલ કંદુક સમ ખેલો. નાનું બાળક દડાથી રમે એમ પગ પૃથ્વીને તો હું ઠેબે ચાડતો હાલ્યો જાઉં. અઠી ઉઠાઈ ભૂગોળ ખેલ કંદુક સમ ખેલો અને ફાંદી ફાંદી નભ ભારી મિહિર હિમકર મુખ મેલો. આકાશનું કાળજું ચીરી અને સૂર્ય અને ચંદ્રને હું ગળી જાઉં. હું અંજનીનો પુત્ર હનુમાન છું. ફાંદી ફાંદી નભ ભારી મિહિર હિમકર મુખ લેલો. આકર્ષી લંક બોરો ઉદથી. આખી લંકાને ઉપાડીને સમુદ્રમાં બોળી નાખું. તું એમ સમજે કે એક છાપરેથી બીજે છાપરે, એ વાત નથી. આકર્ષી લંક બોરો ઉદથી કે દૈત્ય દેવ કાહું ન ડરો. મને કોઈની બીક નથી લાગતી. આ તને કહી દઉં રાવણ, દૈત્ય દેવ કાહું ન ડરો. આજ્ઞા નહીં અવધેશ કી રોકી મન તાતે રહો. આજ્ઞા વગર મારાથી થાય નહીં. હનુમાનજી માની ચૂડામણી લઈને પાછા ગયા. બાપુ આખા વિશ્વમાં રામાયણો લખાણી છે, પણ નરહર ક્યાંક ક્યાંક નોખો પડ્યો છે. માનસના સાનિધ્યમાં બેસી અને હું જ્યારે અવતાર ચરિત્રની સ્મૃતિ કરું છું ત્યારે મને રાજીપો એવો થાય છે કે નરહરદાસજીની અંદર મેં મનન કરતા કરતા એ જોયું છે બાપુ, જ્યાં જ્યાં માનસનું ઉત્તમ વર્ણન આવ્યું ત્યાં નરહરદાસજીએ બેઠે બેઠું લીધું. કોઈ સંકોચ ન રાખ્યો. તુલસીથી બહેતર ભરતના મિલનનું વર્ણન બીજું કોણ કરી શકશે? નરહરદાસજીએ માત્ર ચારણની ભાષા લીધી. વાણી તો જે ચિંતનો હતા બાબા તુલસીના એ જ રાખ્યા. હું ગૌરવ સાથે કહું છું. એક વાત મૌલિક આવી છે બાપુ, આપને ગમશે એવા વિશ્વાસ સાથે.
હનુમાનજી પરત પહોંચ્યા. આજે બાપુએ જે વર્ણન કર્યું એ બધી ઘટનાઓ ઘટી ગઈ. તુમ તે ઉરીન તાત મેં નાહી થઈ ગયો. હનુમાનજીની આંખોમાંથી અશ્રુ બંધ નથી થતા. ભગવાન શ્રી રામનું મસ્તક એમના હસ્ત એમના મસ્તક પર છે. પછી હનુમાનજી રામના શ્રી ચરણોમાં હાથ રાખી અને એમ કહે છે કે પ્રભુ હું શપથ પૂર્વક કહું છું મેં કાંઈ નથી કર્યું. તમે દ્રશ્યનો વિચાર તો કરો. રાવણ જેવા વિશ્વની મહાસત્તાને જે આંચકા ખવડાવીને આવે, અક્ષય કુમારનો વધ કરીને આવે, શત યોજન સમુદ્રનો જે ઉલ્લંઘન કરીને આવે, જાનકીજીના જે ખબર લઈને આવે, એ રામના આ વાત સામાન્ય નથી. દરેક વ્યક્તિ એમ કહે કે મેં કાંઈ નથી કર્યું. આમ ડાયો માણસ, વિવેકી માણસ એમ કે કંઈ બહુ જશ ખાટવા પ્રયત્ન ન કરે. પણ હનુમાન અલગ પ્રકારે કહી રહ્યા છે. રામના ચરણોની અંદર બેસી રામના શ્રી ચરણને સ્પર્શ કરીને એમ કર્યા છે, પ્રભુ હું આપની શપથથી કહું છું મેં કાંઈ નથી કર્યું. જામવાનજીએ કીધું હનુમાન ભાવાવેશમાં છો, આપ ભાવાવેશમાં કહી રહ્યા છો, આપ મહાપરાક્રમ કર્યું છે. બોલે બાબા મેને કુછ નહીં કિયા. તો આ બધું થયું કઈ રીતે? આ બધું થયું કઈ રીતે? સતજોજનનો સમુદ્રનો ઉલ્લંઘન કઈ રીતે થયો? પાછો કઈ રીતે આવ્યા? વિશાલ મહારાજ પધારો ભૂદેવ. ત્યારે હનુમાનજીએ નરહરદાસજી કહે છે કે એક પ્રત્યુત્તર આપ્યો, મને કાંઈ ખબર નથી પ્રભુ. બાપુએ આજ સ્મૃતિ કરાવી કે પ્રભુ મિલી કા પ્રભુ મુદ્રિકા મિલી મુખ માહી અને જલ્દી લાંગી ગઈ. મને કાંઈ ખબર નથી. હું મારા સ્વામીના ચરણોમાં શપથ પૂર્વક કહું છું. તો આ બધું બન્યું કઈ રીતે? તો કે પ્રભુ આપે મને મુદ્રિકા આપી દીધી. એ મુદ્રિકાને મેં ધારણ કરી મુખમાં મૂકી તો ઓ તટ લે ગઈ મુદ્રિકા. સમજવા જેવી વાત છે. મુદ્રિકા મને સામે કાંઠે લે ગઈ. તો જામવંતજી કીધું પાછું કેમ આવવાનું? કે મણી લાઈ ઢોર. પ્રભુ આપે જે મુદ્રિકા આપી એમાં રાઘવની મુદ્રિકાની અંદર રાઘવના પ્રાણ થઈ ગયા હતા. એટલે તો નરદાસજી પહેલાય કહી દીધું કે જાનકી દરસ અભિલાષજી અને છીજત જુગબર છન હિછન કરી રૂપ વીર હનુમાન કો અને માનહું ધાયો રામ મન. મુદ્રિકાની અંદર સ્વયં રામનું મન આવી ગયું. તું કહે મારો દેહ રામના મનમય બની ગયો. તો મુદ્રિકાને સ્પર્શ કરતાની સાથે મને કઈ ખબર નથી શું થયું, પણ મુદ્રિકાએ મને સામે કાંઠે પહોંચાડી દીધો. તો ઓ તટ લે ગઈ મુદ્રિકા અરે મણી લાઈ ઈ ઠોર. પાછા કેમ આવવાનું? કે જાનકીજીએ ચુડાવણી આપી હતી, એને રાઘવના ચરણ સુધી પહોંચવાની એવી ઝંખના હતી, એવી તીવ્રતા હતી. મારા કોઈ પ્રયાસ વગર હું સહજતાથી આપના શ્રી ચરણો સુધી આવી ગયો છું. ઓ તટ લે ગઈ મુદ્રિકા મણી લાઈ ઈ ઠોર રામ પ્રતાપ और सीए सत के फले मनोरथ. धन्यवाद. जय माता दी. जय श्री राम.